લખણ ખોટા વેડા કહેવાય। અમે તો સુધારામાં માનતા જ નથી, અમે તો નાબૂદ કરવામાં જ છે, ઇકોઝોન નાબૂદ જ કરવા, ને નકર પછી ઉગ્રવાદી બનશું। ગીરના ખેડૂતોનો આક્રોશ ઇકોઝોન સામે છે। પાછલા 4 મહિનાથી ખેડૂતો આ મુદ્દે વિરોધ કરી રહ્યા છે। વિરોધ અત્યારે વધુ ઉગ્ર એટલા માટે લાગી રહ્યો છે કારણ કે પીએમ મોદી 3જી માર્ચે ગીર આવવાના છે અને સ્થાનિકો સાથે વાતચીત કરવાના છે। ખેડૂતોના વિરોધ બાદ સરકારે મંજૂરી માટેના નિયમોમાં ફેરફાર તો કર્યો, પરંતુ ખેડૂતો તેનાથી સંતુષ્ટ નથી। ઊંધા કાન પકડાવા જેવી સ્થિતિ છે કે ભાઈ પેલા વન વિભાગના વાઇલ્ડ લાઈફ વોર્ડન પાસેથી ના વાંધા પ્રમાણપત્ર મેળવવું પડતું હતું। હવે એ સમિતિમાં કલેક્ટર અને ડીડીઓ ને એસપી ને બદલાવી ફક્ત એટલો જ ફેરફાર છે। તમામ ખેડૂતો એક જ સૂરમાં કહી રહ્યા છે કે ઇકોઝોનની કોઈ જરૂર છે જ નહીં। અહીંયા બધા શાંતિથી જીવી અને શાંતિથી ખાવા વાળા ખેડૂતો છે, લોકો છે, મજૂર વર્ગ, તમામ લોકો। અને જો આવો ખોટો કાયદો લઈ આવી અને આ સરકારે જો આ પેટમાં દુખાવો ઉભો કર્યો છે। ખેડૂતોનું કહેવું છે કે જ્યાં ખરેખર પગલાં લેવાની કે કાયદા બનાવવાની જરૂર છે ત્યાં સરકાર ચૂપ છે। અમે કોઈ પાણી વારતા હોય તો લગભગ તો સવાર થાય તો આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।